તો ખેડૂત મિત્રો, આજે અમે આવ્યા છે અમારા વાડાની ઉપર અને તમને હું આજે એક ગાય બતાવીશ કે એનું અત્યારે હાલમાં કોઈ ધણી નથી. ગાય જ્યારે દૂધ આપતી હોય ત્યારે એના ધણી હોય છે અને દૂધ દેવાનું બંધ કરી દે ત્યારે કોઈ ધણી થતું નથી. એટલે હું તમને એક ગાય એવી બતાવીશ કે એના શિંગડાની અંદર ભયંકર કેન્સરનો રોગ થયો છે. કારણ કે જો એની દવા કરવામાં ન આવે તો એ ગાયનો જીવ પણ જઈ શકે એવી હાલતમાં છે. તો અત્યારે અમે એને રખડતી હતી તો બાંધી અને બને એટલી મહેનત કરવાની છે તો એનું શિંગડું મટી જાય તો ગાયનો જીવ બચી જાય. હું તમને બતાવું એ ગાય આપણી પાછળ જ તમે જોતા હશો. મિત્રો, અહીંયા તમે જુઓ કે આ બાજુનું આ જે શિંગડું રહ્યું, આ શિંગડાની અંદર કેન્સર થયું છે અને કેન્સર થવાથી આ શિંગડું હાવ તમે જુઓ થોડુંક જ અડી રહ્યું છે, નીચે પડી જાય એવી, અને ગાયની હાલત પણ બહુ ખરાબ છે. એટલે હું તો જાજુ નહીં પણ બધાને એમ કહીશ કે ગાય રાખવી હોય તો આવી રીતે રેઢી ન મેલાય. કારણ કે આપણે જ્યારે દૂધ ખાવાની જરૂર હોય ત્યાં સુધી આપણે ગાય રાખીશી અને પછી એને રેઢી મેલી દઈશી. તો મિત્રો, અત્યારે આ ગાયની સંભાળ કોઈ લેતું નથી. હશે તો કોઈક ધણીની જ, પણ અત્યારે કોઈ ધણી નથી. એટલા માટે આજે અમે બને એટલી આ ગાય માટે સેવા કરવાના છે અને ડૉક્ટરને બોલાવી આપણા જ ખર્ચે આ ગાયને ઓપરેશન કરી અને શિંગડું કાપી અને પાટાપિંડી કરી અને એ ગાયને બેઠી કરવાની છે. અત્યારે તો બહુ જુઓ તમે એની હાલત. આ સાઈડના શિંગડામાં બહુ એવું ભયંકર કેન્સર છે. કાલે ડૉક્ટર આવ્યા હતા એટલે ઇન્જેક્શન એક માર્યું જીવડા મરી જાય એટલા માટે. અને આજે અહીંયા બાસ પણ એટલી આવે છે, પણ ગાય એ આપણી માતા છે એટલે એના પડખે જવામાં આપણને કોઈ વાંધો નથી. આપણે બને એટલી મહેનત કરીશું ને આ ગાયને બેઠી કરવાની છે. આ સાઈડની આંખ પણ હવે જુઓ તમે ઝીણી થઈ જાય એ કેન્સરના હિસાબે. એટલે જો આનું ઓપરેશન થોડોક ટાઈમ ન થાય તો એની આંખ પણ જઈ શકે. એટલે ડૉક્ટર આવે એટલે આગલો વિડીયો આપણે નાખશું. पहले दो अलग बांधो। वो ढीली कर दो रस्सी वहाँ से खोल दो, छोड़ी ना तो बांध लो पूरा। इतनी जान ही नहीं है गाय में। चली जाऊंगी अपना काम हम करते हैं। और बैठे ना करते टिंगलो नीचे आ जाता हम बैठ जाते ये दोनों ले लो ना उसी में लपेट लो। आटे में दौड़ एक मग में पानी ले आओ, पानी में बाल्टी ले लो चलो बेकिंग पाउडर ले तो हां लो તમે